અમરેલીના બગસરા તાલુકા પંચાયતની 16 બેઠકો અને જિલ્લા પંચાયતની 2 બેઠકો સહિત નગરપાલિકા માટે યોજાનારી આ ચૂંટણીમાં વહીવટીતંત્ર કોઈ કચાસ રાખવા માંગતું નથી। પ્રિસાઇડિંગ ઓફિસરો સહિતના ચૂંટણી કર્મચારીઓને ઈવીએમ મશીન અને જરૂરી સ્ટેશનરી ફાળવવામાં આવી હતી। બગસરા તાલુકાના કુલ 59 બૂથો પર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ કર્મચારીઓએ રવાના કરવામાં આવ્યા છે। ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ તમામ મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। આવતીકાલે સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને સ્થાનિક સરકારની પસંદગી કરશે। તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે તમામ મતદારો નિર્ભય થઈને મતદાન કરે। સાંજ સુધીમાં તમામ પોલિંગ પાર્ટીઓ પોતપોતાના નિર્ધારિત મથકો પર પહોંચી જશે। અમરેલી જિલ્લાના બગસરા તાલુકા મથકે સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026 અંતર્ગત જિલ્લા પંચાયતની 2 સીટ માટે ચૂંટણી યોજાનાર છે, તેમજ તાલુકા પંચાયતની 16 સીટ માટે ચૂંટણી યોજાનાર છે, જેમાં આજે તમામ બૂથ ઉપર સ્ટાફ નિમણૂક કરવામાં આવેલો છે। તે મુજબ ડિસ્પેચિંગની કામગીરી મેઘાણી હાઈસ્કૂલ ખાતે શરૂમાં છે। આ ચૂંટણી પ્રક્રિયાની અંદર કુલ અમારા 59 મતદાન મથકો આવેલા છે અને તેની ઉપર લગભગ 450 જેવા ચૂંટણી ફરજ ઉપરના સ્ટાફને નિમણૂક આપવામાં આવેલી છે। આ ઉપરાંત ચૂંટણીલક્ષી તમામ સાધન સામગ્રીઓ પણ આજે તેઓને પ્રોવાઈડ કરવામાં આવી રહી છે। ચૂંટણી આયોગની સૂચના મુજબ આજે સંપૂર્ણ રીતે સવારથી જ અમે આ રીતનું આયોજન કરેલું છે અને યોગ્ય રીતે તમામ બૂથનો સ્ટાફ તેમના મતદાન મથક ઉપર પહોંચે તે માટે સુંદર આયોજન